છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા રાજ્યના બહારના આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ રાજ્ય બહાર નાસી ગયેલા આરોપીઓને પકડવા તમામ થાણા અધિકારીઓને સૂચના અપાઈ હતી, જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે કાર્યવાહી કરી બસ સ્ટેશન પાસેથી ધરપકડ કરાઈ તો અંગત બાતમીના આધારે છોટાઉદેપુર બસ સ્ટેશન પાસે કોર્ડન કરી શંકાસ્પદને પકડી પાડવામાં આવ્યો। પૂછપરછમાં તેને પોતાનું નામ રાયસિંગભાઈ સુરતાનભાઈ કનેશ ઉંમર વર્ષ 30 રહેવાસી ગોગલપુર ઉમરાલી તાલુકો સોઢવા જિલ્લો અલીરાજપુર એમપીનું હોવાનું જણાવ્યું છે। તો 6 વર્ષથી આરોપી ફરાર છે। આરોપીએ કબૂલાત આપી કે ખંભાત પોલીસ સ્ટેશનના સીપાટ ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબ પ્રોહિબિશન કલમ 65 AE 98-82-83 મુજબના ગુનામાં તેનું નામ ખુલતા તે 6 વર્ષથી ફરાર હતો। ઇન્દોર MP બાજુ મજૂરી કરતો હતો। આજે છોટાઉદેપુર આવતા બસ સ્ટેશન પાસેથી પકડાયો અને પૂછપરછ બાદ તેને BNS 2023 કલમ 35(1) મુજબ અટકાયત કરવામાં આવી છે। તો LCBની અસરકારક કાર્યવાહીથી 6 વર્ષથી ફરાર આરોપી આખરે જેલ હવાલે થયો। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।